ફળ શું? પ્રભુમાં પ્રીતિ પ્રગટે. ભાગવત કહે છે સમય એ વહી કેવલમ. જે કરવા માત્રથી ગમે તેટલો ઉત્તમ ધર્મ કેમ ન હોય, પણ એનાથી જો ઠાકોરજીમાં પ્રેમની વૃદ્ધિ ન થાય તો શ્રમ એ વહી કેવલમ, તો શ્રમ જ છે. પાઠ કરો ત્યારે વિચાર કરો. યમનાષ્ટક કરવાથી યમુનાજીમાં વિશ્વાસ વધ્યો. સર્વોત્તમ કરવાથી શ્રી વલ્લભના ચરણોમાં મારો વિશ્વાસ વધ્યો. કૃષ્ણાશ્રય કરવાથી શ્રીનાથજીના ચરણારીમાં મારો વિશ્વાસ વધ્યો. કથા સાંભળવાથી ભગવત પ્રીતિ પ્રગટી. જો ફળ આ છે, આ બધું જ કરવા પાછળનું ફળ શું? પ્રભુમાં પ્રેમ પ્રગટ થઈ ગયો. કૃષ્ણમાં પ્રીતિ જાગવી એ જ સર્વ ભક્તિ માર્ગમાં સાધનોનું ફળ છે. અને જ્યારે જ્યારે વ્રજ આવીએ, કથા શ્રવણ કરીએ, નિશ્ચિત દરેકની ભીતર જે ભાવ જાગે છે, શ્લોકો યાદ ન રહે, પ્રસંગો યાદ ન રહે, એ તો યાદ શક્તિ ઉપર હોય છે, પણ શ્રવણ કરતા કરતા જે ભાવ જાગ્યો ને, લાગણી જાગી ને, એ હંમેશા તમારા હૃદયમાં રહેશે. ભગવાન એ કોઈ સ્મરણ શક્તિનો વિષય નથી. કોઈની યાદ શક્તિ વધારે હોય તો એને બધા પાઠ મોડે થઈ જાય, કોઈની યાદ ન હોય તો એની યાદ ના રહે. તો શું યાદ ન રહે એટલે ભગવાન કૃપા ન કરે? એવું હોય ના. ભગવત નામની મહત્તા છે, ભગવત પ્રેમની મહત્તા છે. હું તો કહું ને, કેટલો ટાઈમ આપે છે ભગવાન, એના કરતા લાઈફમાં કેટલું ઇમ્પોર્ટન્સ ઠાકોરજીને આપો છો, એના પરથી ખબર પડે કે તમારી ભક્તિ ક્યાં પહોંચી છે. વધારે સમય ઠાકોર ઘડિયાળ જોઈને કૃપા કરે છે કે પેલાને અડધો કલાક ને તારો 1 કલાક ને પેલાનો 2 કલાક. આ કોઈ જોબ છે કે કલાક પર અવર પગાર મળે? સમય જોઈને પ્રભુ કૃપા કરે. દૂધની વાટકી જોઈને કૃપા કરે કે પેલાની 500 ગ્રામની નાની, 250 ગ્રામની. પેલાની મઠડી આટલી મોટી, ના તો આટલી નાની નાની બનાવે. પોતાની ડાયાબિટીસ છે એટલે સાકર ખાંડ ચાસણી નથી ચડાવતી. આવું જોઈને આ બધી કૃપા કરે. મૂળ વાત એ છે, આ બધું લૌકિકતા છે. સમર્પણ એ જ અલૌકિક છે. પ્રેમ અને શ્રદ્ધા જ અલૌકિક છે. એની પાછળનું તમારું ઇન્ટેન્શન એ અલૌકિક છે કે નહીં? લૌકિક દેખાતી ક્રિયાઓમાં પણ જો ઇન્ટેન્શન અલૌકિકનું હોય ને, તો એ લૌકિક બંધનકારક નથી. આપણે ત્યાં કામ પર જઉં છું, કમાઈને લાવું ને ઠાકોરજી માટે સુંદર મંદિર બનાવીશ, પ્રભુને લાલ લડાવીશ, મારા વૈષ્ણવને સરસ રીતે રાખીશ, મારા ઘરમાં પણ ઠાકોરજી 5 વૈષ્ણવ આપે, આ ભાવ છે. જોબ પર જાઓ છો, દેખાય છે લૌકિક, પણ એના મૂળમાં તમારો અલૌકિક ભાવ છે, તો એ કર્મ બંધન બનતા નથી. જે કર્મના કેન્દ્રમાં કૃષ્ણ હોય અને ભગવત પ્રીત્યર્થ કર્મ થતા હોય, એ કર્મ બંધન નથી, એ સેવા છે. કર્મ માટે ભરેલું એક એક ડગલું બંધન છે, અને સેવા માટે ભરેલું એક એક ડગલું એ કર્મમાંથી મુક્તિ છે. એ આપણે બાંધેલા કર્મોની એક એક ગાંઠ ખોલે છે, જ્યારે ઠાકોરજી માટે એક એક ડગલું ભરો છો. સમર્પણની વાત કરી એટલે ગઈકાલે કહેતો હતો, તુલસી વિવાહ, રૂક્ષ્મણી વિવાહ અને વિવાહ ખેલ, આ 3 પ્રકારના આપણે ત્યાં મનોરથો થાય. તુલસી વિવાહ, દેવ ઉત્થાન એકાદશી આવે, દેવતા જાગે. તુલસીજી અને શાલિગ્રામજીના વિવાહની કથા આવે છે. એ જ રીતે ઠાકોરજીના પ્રસંગો, અહીંયા અનેક પ્રકારના વિવાહના વર્ણન કરવામાં આવે. સૌથી પહેલા તો સગાઈ થઈ. આપણે ત્યાં શ્યામ સગાઈનો મનોરથ થાય છે. ब्याह की बात चलावनाय, ઠાકોરજીના વ્યાહની વાત ચલાવનાય. અને નક્કી તો ક્યારે થઈ ગયું? પેલું કહ્યું ને કે બરસાને સે આયો ટીકો, કાલે પેલા કહેતા હતા ને, નંદ ઘર ધોટા જાયો ને બરસાને સે આયો ટીકો. કારણ કે રાધાજીને જન્મ તો થયો પણ આંખો ખોલતા નહોતા. જ્યોતિષને બતાવીને પૂછ્યું કે આંખો ક્યારે ખોલે? કે આના થનારા પતિના જન્મના સમાચાર આને મળે ને ત્યારે આંખો ખોલશે. અને જ્યારે નંદ ઘેરા નંદના ધ્વનિ પહોંચ્યા વૃષભાનજીને ત્યાં, અને સાંભળતાની સાથે રાધાજીએ નેત્રો ખોલી લીધા. કીર્તિજી સમજી ગયા કે આનો થનારો પતિ આ જ છે, એટલે વધાઈ આપવા તો ગયા પણ સગન લઈને ગયા. અને યશોદાજીને લાલનને જોઈને એમને ટીકો કર્યો, મરવટ કરી અને ફળ આદિ યશોદાજીને આપ્યું અને કહ્યું કે મારી દીકરી તમારા દીકરાનું આજથી પાકું. એટલે વરસાની સે આયો ટીકો એમ કે. અરે નક્કી તો થયું. પછી થોડા મોટા થયા તો કે હવે સગાઈ કરો. હવે સગાઈ કરવાની ઠાકોરજીને સ્વામીજીની. આવ્યા વૃષભાનજી, બધો જ
સુકનનો સામાન લઈને સગાઈ નક્કી કરવા, અને ઠાકોરજીના ગળામાં મોતીની માળા ધરાવી, તિલક કર્યું. નક્કી કરવા તો આવ્યા છીએ, બસ જુએ તો ઠાકોરજી તો ગોરજથી મંડિત ને ખાલી કાળી કામડી ઓઢી છે ને ધૂળથી ખરડાયેલા ગાયોને લઈને, અને વૃષભાનજીને થયું આ નક્કી તો કર્યું છે પણ આની પાસે કંઈક છે કે નહીં. એટલે યુક્તિ કરતા ગયા કે તમને જે બસરાઈ મોતીની માળા અમે પહેરાઈ છે એનો મહેલ બાંધીને રાખો તો અમારી દીકરીને પરણાવીશું, અને અમે કાલે જ આવીએ છીએ. હવે પ્રભુ વિચાર કરે કે આ ક્યાંથી મહેલ બાંધો, એટલે યુક્તિ કરી. યશોદાજી ને નંદબાબા તો ચિંતામાં આવી ગયા, અરે રાધાજી સરે તારું નક્કી કર્યું છે ને આપણે ક્યાંથી લાવીશું. ઠાકોરજીએ મોતી તોડ્યા માળા, અને પાછળ ખેતર હતું એમાં વિખેરી દીધા, અને વિખેરી દીધા. ત્યાં તો સવાર પડે મોતીના અનેક છોડ ઉગ્યા ને ઝુમખા મોતીના ઉગે છે, અને એ મોતીમાંથી સ્વામીજી માટે આખો મહેલ બનાવ્યો. અને સ્વામીજી વૃષભાનજી ને કીર્તિજી આવ્યા અને કહ્યું જો આ મોતીનો મહેલ તૈયાર છે, એટલે જ શ્રીનાથજીમાં વલ્લભકુલને રહેવાની જગ્યા છે એને મોતી મહેલ કહેવામાં આવે છે, કારણ કે સ્વામીજીનો મહેલ બનાવ્યો હતો ઠાકોરજીએ મોતીનો, એટલે આજે પણ નામ કે મોતી મહેલ. આવી અનેકવિધ પ્રકારની સુંદર સુંદર લીલાઓ, કથાઓ. આપણે ત્યાં કોઈ નામ હોય, કોઈ સ્થાન હોય, એ દરેકની પાછળ કોઈ ને કોઈ પ્રસંગ છે. પ્રભુના શૃંગાર હોય, પ્રભુની સામગ્રી હોય, વસ્ત્રો અનેક પ્રકારના છે, આ બધાની પાછળ કોઈ ને કોઈ અલૌકિક લીલા પ્રભુની સમાયેલી છે. અને જ્યારે લીલાનું ચિંતન કરીએ છીએ ને ત્યારે એ શૃંગાર, એ સામગ્રી, આ બધું જોઈને આનંદ થાય. અન્નકૂટમાં પણ દર્શન કરીએ, છોલા જોઈએ તો પદ્મનાભદાસ યાદ આવે, રીંગણ જોઈએ તો કોમનદાસ રામદાસજી યાદ આવે, એવા અનેક ખીર જોવો તો નારાયણદાસજી યાદ આવે. કેટલા એવા એક એક સામગ્રી જોઈને એક એક ભગવતીનું સ્મરણ થાય આપણને. એમના પ્રસંગો એવા છે. પ્રભુના વિવાહ ખેલના મનોરથના અનેકવિધ પ્રસંગો, અને વિવાહ થયા બાદ આવત હે ગઠ જોડે જુગલવર આવત હે ગઠ જોડે એવું પદ પણ ગવાય છે. તો પ્રભુની ઘણા લોકો કહે કે રાધા અને કૃષ્ણના વિવાહ કેમ ન થયા, કે આમ, તો અલૌકિક લીલા પ્રસંગો તો છે જ. લૌકિકતા અહીંયા નથી બ્રજમાં, અહીંયા બધા લીલાત્મક છે. અનેકવિધ એવા પ્રસંગો બ્રજમાં બધા સ્થાનો છે, દરેક પ્રકારની લીલાના. વંદન કરીએ. રૂક્ષ્મણી ભગવાનના વિવાહની કથા આવી. આગળ અન્ય વિવાહોની કથાનો પ્રસંગ આવ્યો. પ્રભુના પુત્ર થયા પ્રદ્યુમ્નજી, અને પ્રદ્યુમ્નજીના વિવાહ રતિ સાથે થયા. એની પણ અનેક, પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવનો અવતાર છે, અને રતિ કામદેવની પત્ની છે, અને એમના વિવાહનો પ્રસંગ આવ્યો. પ્રભુના અન્ય વિવાહોની કથા આવી. અષ્ટવિધ પ્રકારના, કારણ કે સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહે છે, એની પાસે સમંતક નામનો મણી છે. રોજ 8 ભાર સોનું આપે છે. પ્રભુને થયું કે જો આ રાજકોષમાં આવી જાય તો આખી પ્રજા સુખી થાય. પ્રભુએ કહ્યું કે તું આ મણી રાજકોષમાં આપી દે. સત્રાજીત માન્યો નહીં. પોતાના ભાઈ પ્રસેનને એ મણી આપેલો, અને ગળામાં બાંધી અને શિકાર કરવા માટે નીકળ્યો. શિકાર કરવા માટે ગયો તો ખરા વનમાં, પોતે શિકાર થઈ ગયો. આટલો સમય થયો ને પોતાનો ભાઈ આવ્યો નહીં, એટલે સત્રાજીતે આળ લગાવ્યું કૃષ્ણ ઉપર. કૃષ્ણને આ મણી જોઈતો હતો ને મેં ન આપ્યો, એટલે મારીને લઈ લીધો છે. પ્રભુને થયું કે આને હું સમજાવવા જઈશ તો સમજશે નહીં, ગમે તેટલા કારણો આપીશ પણ આને ખ્યાલ નહીં આવે. હું પોતે મણી શોધીને આને હાથમાં લાવીને આપી દઉં. કારણ દુનિયા એવી જ છે. આ દુનિયાએ ભગવાન અને મહાત્માઓને નથી છોડ્યા, તો સાધારણ જીવની નિંદા તો બહુ સહજ છે, દોષ દર્શન બહુ સહજ છે, નિંદા બહુ સહજ છે, ગુણગાન કઠિન છે. આપણે ભલે એમ કહેતા હોય કે અમે પાછળ વાત ના કરીએ, અમે તો સીધું મોઢા પર કહીએ, પણ મોઢા પર ક્યારે વખાણ કરે? સીધું મોઢા પર કહેવાની આપણી આદત છે, ખોટી વાત છે. મોઢા પર નિંદા કરવાની આપણી આદત છે, મોઢા પર કહેવાની આદત નથી. સત્ય પણ કડવું અને નિંદા માટે જ બોલીએ છીએ. સત્ય કહેવાનું આપણું ઇન્ટેન્શન નથી હોતું, અપમાન કરવાનું ઇન્ટેન્શન હોય છે. આપણે ખાલી સત્યના કપડાં પહેરાવીને કહેતા હોઈએ છીએ. અમે સાચું બોલીએ છીએ એટલે ખોટું લાગે છે. તારે ખોટું અને ખરાબ બોલવું છે, સત્યના તો ખાલી કપડાં તું પહેરાવે છે. સાચું બોલવાની આદત હોય એની શરૂઆત ગુણોથી કરો. મોઢા પર કહો છો, મોઢા પર ક્યારે વખાણ કર્યા? તારામાં બહુ સારી વસ્તુ છે, તારામાં બહુ સારો ગુણ છે. જો જેણે ગુણગાનથી, વખાણથી સત્ય બોલવાની શરૂઆત કરી હશે ને, એના મુખે નિંદા સાંભળવી પણ લોકોને ગમશે.
એટલે પોતે જ પોતાને ચકાસવાનું. બીજા કોઈ આપણને કહે તો પછીની વાત છે. આપણે જ આપણી ક્રિયાઓનું એનાલિસિસ કરવું જોઈએ કે આ યોગ્ય હું કરી રહ્યો છું. પોતે જ પોતાનો ઉદ્ધાર કરવાનો છે ભગવાન કહે છે. અહીંયા પ્રભુ પણ આલ લગાડ્યું અને તમે સારું કરવા નીકળ્યા છો એટલે તમને બધા સારા જ મળશે એ જરૂરી નથી દુનિયામાં. એ તો ઘણી વાર લોકો હું સારું કરવા તોય લોકો આમ કરે છે. તો લોકો આમ જ છે. લોકો પરીક્ષા કરે જ છે અને કરવી બી જોઈએ. પરીક્ષા ફેલ કરવા માટે નથી હોતી, પરીક્ષા આગળના ધોરણમાં મોકલવા માટે હોય છે. ભગવાન પરીક્ષા કરે છે તો પરીક્ષા કોઈ દિવસ કોઈને પાછળ મોકલવા માટે હોય છે. ફેલ થાવ તો એ જ ધોરણમાં રહો ને, પણ પરીક્ષા લેવાય છે શેના માટે? આગળ મોકલવા માટે. એમ ક્યારેક પ્રભુ પણ પરીક્ષા કરતા લાગે ને તો એ તમને આગળ લઈ જવા માંગે છે, એવું વિચાર કરજો. અને કહીએ ને પરીક્ષા સોનાની જ થાય. લોઢું લઈને આવ્યા તો મૂકી દો ને ખૂણામાં, પછી જોઈશું. પણ એ જ એક તોલું સોનું લઈને આવ્યા હોય તો મુઠ્ઠીમાં લઈને ફરીએ, ચકાસીને લઈએ. જે સોના જેવા હશે એની પરીક્ષા થાય. અહીંયા પ્રભુ પર આળ લગાડ્યો, આરોપ મૂક્યો. બહુ સહેલું છે કોઈના માટે કહી દેવું. પ્રભુને થયું નિરાકરણ હું જ લાવું, શોધવા માટે નીકળ્યા. વનમાં ચારે બાજુ પરિભ્રમણ કરતા કરતા પ્રસેનનો મૃતદેહ દેખાયો પરમાત્માને. પ્રસેન મરેલો પડ્યો છે અને એની બાજુમાં સિંહના પંજાના નિશાન છે. પંજાની પાછળ પાછળ પ્રભુ ગયા, સિંહનો મૃતદેહ દેખાયો, રીંછના પંજાના નિશાન હતા. અને રીંછના પંજાની પાછળ પાછળ જતા ગયા તો એક ગુફા આવીને ભીતર સુધી ગયા. જ્યાં અંદર ગયા તો એક રીંછે તરાપ મારી. ભયંકર યુદ્ધ પરમાત્મા સાથે થયું. લડતા લડતા ખ્યાલ આવ્યો આ રીંછ બીજું કોઈ નહીં, રામા અવતારના જાંબુવાનજી છે અને ગુફામાં રહે છે. પ્રભુને સમજાય કે આ તો સાક્ષાત ઈશ્વર છે. કહ્યું કે મણી તો રાખો પણ મારા સંસારનો મણી જાંબુવતીજી એમનો પણ સ્વીકાર કરો. પ્રભુના વિવાહ જાંબુવતીજી સાથે થયા. મણી લઈને પરમાત્મા પધાર્યા, સત્રાજીતને આપ્યું, બધું વૃત્તાંત કહ્યું. સત્રાજીતે કહ્યું મણી તો રાખો પણ સત્ય ભામાજી સાથે આ વિવાહ કરો. અન્ય વિવાહોની કથા આવી, કાલિંદી, મિત્રવિંદા, ભદ્રા, લક્ષણા, અનેક 8 પ્રકારના જે અષ્ટધા પ્રકૃતિ છે એવો એક ભાવ બતાવવામાં આપ્યો કે ભૂમિ, રાપો, નલો, વાયુ, ખમ, મનો, બુદ્ધિ રેવ ચ અહંકાર ઇતિયમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. આ અષ્ટધા પ્રકૃતિ છે જે પરમાત્માને વરે છે. પુરાણોની કથાઓને આધ્યાત્મિક લક્ષ્ય રાખીને સમજવી પડે છે. આગળ ભૌમાસુર 16,000 કન્યાઓને કેદ કરીને રાખી હતી. વિનંતી પહોંચાડી છે પ્રભુને કે આ અસુરે અમને આટલા સમયથી કેદ કરીને રાખી છે, આપ પધારો ને અમને મુક્ત કરાવો. સત્યભામાજીને લઈ ગરુડ પર સવાર થઈને પરમાત્મા પધાર્યા છે. વચ્ચે કિલ્લો હતો અસુરનો, જ્યાં કેદ કરીને રાખી હતી. ચારે બાજુ જલ અને મૂર નામનો દૈત્ય એ કિલ્લાની રક્ષા કરતો હતો. ભગવાને મૂરને માર્યો, પ્રભુનું નામ પડ્યું મુરારી. મહાપ્રભુજી પણ એમના અષ્ટકમાં કહે છે ને, મુરારી પદ પંકજ સ્મરદ મંદ. મૂર નામનો દૈત્ય ભક્ત અને ભગવાનને મળવામાં પ્રતિબંધ દોષરૂપ છે અને ભગવાને પ્રતિબંધને દૂર કર્યા. 16,000 કન્યાઓને મુક્ત કર્યા છે. કહેવાય છે કે આ 16,000 મનની વૃત્તિઓ છે જે આસુરી વૃત્તિ, આસુર સાથે અસુરના કેદમાં છે. આપણી દરેક વૃત્તિઓ ક્યાંક ને ક્યાંક આસુરી ભાવવાળી થઈ જાય ત્યારે ભગવાન એને મુક્ત કરી અને વૃત્તિઓને વરે છે. સહજ છે. માનવ જાતિ એટલે માનવ એટલે સંભાવના. એ દેવ પણ થઈ શકે ને દાનવ પણ થઈ શકે. આપણી ભીતર જ કુરુક્ષેત્રનું મેદાન છે. કૌરવો છે ને પાંડવો છે. આપણે કોના પક્ષે ઉભા રહી આપણે નક્કી કરવાનું. આસુરી વૃત્તિઓ પણ છે ને દેવ વૃત્તિઓ પણ છે. એટલે ભગવાને જયારે દેવતાઓનું શરીર બનાવ્યું ચાંદીનું, માણસનું બનાવ્યું માટીનું, અને ભગવાને કહ્યું કે માનવ તું મારું શ્રેષ્ઠ સર્જન છે. માનવ કહે કે ચાંદી મોંઘી કે માટી? દેવતાઓને ચાંદી ના બનાવ્યા, અમને માટીના, અને પાછો કહો છો શ્રેષ્ઠ સર્જન. ત્યારે ભગવાને થોડા બીજ આપ્યા દેવોને અને માનવોને અને કહ્યું ને વાવીને બતાવો. ત્યારે ચાંદીમાં કાંઈ ઉગ્યું નહીં, પણ માનવ દેહમાં ઉગી શકે છે. આ દેહ એવો છે જ્યાં વિકાસની સંભાવનાઓ છે. દેવોમાં પણ વિકારો છે પણ એ વિકારોથી મુક્ત થઈ શકતા નથી. માનવનામાં પણ વિકારો છે પણ એનામાં એ બળ છે કે વિકારોથી મુક્ત થઈ અને દેવ બની શકે છે. જેનામાં
ઉત્તમતાની સંભાવના હોય એ જ માનો. અહીંયા 16,000 કન્યાઓને મુક્ત કરીને કહ્યું કે તમે તમારા ઘરે જાઓ. કન્યાઓ કહેવા લાગી કે પ્રભુ એક રાત્રિ પર સ્ત્રી ક્યાંક રહી જાય તો લોકો એની નિંદા કરે છે. અમે તો આટલા સમયથી આ અસુરની કેદમાં છીએ, અમને પાછા મોકલશો. સંસાર અમારો સ્વીકાર નહીં કરે, અમારી નિંદા કરી 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 અમે મરી જઈએ ત્યાં સુધીના સંજોગો કરી દેશું. માણસની તકલીફ એ છે, પોતાના મોટામાં મોટા પાપ હોય ને, હા હવે નહીં થાય કહ્યું ને એકવાર, પોતાને તુરંત માફ કરી દે અને બીજાની નાની નાની ભૂલોને જિંદગી ભર યાદ રાખી અને એને સ્વીકારવાની તૈયારી ન રાખે. શ્રેષ્ઠ વ્યક્તિ એ છે જેની ભીતર ક્ષમાનો ગુણ છે. ભાગવત સાંભળ્યા પછી ક્ષમા ગુણ સ્વીકારજો. બીજાની ભૂલોને ખેલદિલી પૂર્વક તુરંત માફ કરવાની વૃત્તિ કેળવજો તો જીવનમાં શાંતિ આવશે. લોકો એમ કે અમને બહુ યાદ રહેતું નથી ને અમારી મેમરી બહુ. 20 વર્ષ પહેલા તમારું કોઈ અપમાન કર્યું હોય ને તો ડેટ ટાઈમ પ્લેસ સાથે યાદ રહે છે કે નહીં? આને તો જોઈ લઈશ, મોકો આવે એટલી વાર છે. એ 20 વર્ષ પહેલાનું યાદ રહે છે. મૂળ વાત એ છે આપણી મેમરી વીક નથી હોતી, આપણો ઇન્ટરેસ્ટ વીક હોય છે. જેમાં ઇન્ટરેસ્ટ વીક હોય એને વિસ્મરણ થઈ જાય, જેમાં ઇન્ટરેસ્ટ સારો હોય તો યાદ રહી જાય. क्षमा कुछ इस तरह मैंने अपने को आजाद किया. ભાગવતમાં મુક્તિ લીલા આવશે. મુક્તિ શું છે? મર્યા પછી ભગવાન મળે એ મુક્તિ. તો ભગવાન મેળવવાનો સાવ સહેલો ઉપાય મરી જાઓ. મર્યા પછી જો મેળવવાનો હોય તો સાવ સહેલો ઉપાય મરી જઈએ. આ શાસ્ત્ર મરવાની વાત થોડી કરે છે, જીવવાની. આપણે તો જીતા જીવંત મુક્તિનો અનુભવ કરવાનો છે. કુછ ઇસ तरह मैंने अपने को आजाद किया, कुछ लोगों से माफी मांगी, कुछ लोगों को माफ किया. બસ જેની ભૂલ આપણે કરી હોય એ કથા સાંભળ્યા પછી એને કહેજો સોરી હો, મારી ભૂલ હતી, સ્વીકારું છું. ઘણાને સોરી કહેવાની ઈચ્છા તો બહુ થાય છે પણ શરમ આવે છે કહેવા જતા. તો ખીજાતા શરમ નહોતી આવી, ક્રોધ કરતા શરમ નહોતી આવી, ખોટું કરતા શરમ આવી. સારું કરવામાં શેની શરમ? આપણી તકલીફ જ એ છે, ખોટા કાર્યો કરીએ તો એને સાહસ માનીએ અને સારું કરીએ એમાં શરમ આવે. મેં તો આમ કહી દીધું, મેં તો આમ સંભળાવી દીધું, મેં તો આમ, એમાં પોતાનું શૌર્ય લાગે અને સોરી કહેવામાં શરમ આવે. આપણી તકલીફ જ એ છે, સારા સારા કાર્યોને ક્યાંક ને ક્યાંક સીમાઓમાં બાંધી રાખી. સેવા સવારે 7 થી 8 તો કરવાની છે, પાઠ તો કે બસ 8 થી 9 પાઠ કરવા. ભક્તિનો 2 કલાક 3 કલાક ફિક્સ ટાઈમ હોય અને જ્યાં મંદિર બંધ ત્યાં આપણી વૈષ્ણવતાએ બંધ કરી દઈએ. એટલે સેવા, સત્સંગ, પાઠ, ભક્તિ બધું ટાઈમ ફ્રેમમાં. ક્રોધ એ તો 24 કલાક કરવાનું. લોભ એ તો ગમે ત્યારે કરાય, ઈર્ષા એ તો ગમે ત્યારે કરે. એટલે સારી સારી વસ્તુઓને બધી ટાઈમમાં બાંધી રાખવાની અને બધી નેગેટિવ વસ્તુને 24 કલાક છૂટ. એને બાંધો ને. ગુસ્સો કરવો હોય તો સવારે 4 થી 5 માં કરી લેવું. કોઈ જાગ્યું જ ના હોય તો શું દિવાલમાં માથું પછાડે શું કરે? આપણે એવું કરીએ તો કે આ બધી જ બાબતોને ક્યાંક ને ક્યાંક સ્થળ સમયમાં બાંધી રાખીએ તો. ડ્રોઈંગ રૂમનો ગુસ્સો બેડરૂમમાં નહીં ઉતારો, બેડરૂમનો ગુસ્સો કિચનમાં નહીં ઉતારો, આંગણામાં બગીચામાં કરેલો ગુસ્સો ઘરની અંદર નહીં લાવો, ઘરની બહાર થયેલો ઝઘડો અંદર નહીં લાવો. આવું બધું નક્કી કરી લઈએ તો ક્યાંક ક્યાંક આપણી આ દુર્ભાવના અને દુર્વૃત્તિઓને ક્યાંક થોડીક સીમામાં બાંધી રાખો. એક વસ્તુ નક્કી કરી લો, ઘરની બહાર નીકળ્યા હો ને ક્યાંક કંઈક મન દુઃખ થાય પણ નક્કી રાખવાનું, ઘરની અંદર આવીએ પછી એ ચર્ચા ક્યારેય નહીં કરીએ. આ નાની નાની બાબતો નક્કી નિયમો બનાવી લેશો ને, રિઝોલ્યુશન બનાવી લેશો ને તો ઘરમાં કેટલી શાંતિ થઈ જશે. કારણ કે મોટા ભાગે ઝઘડો ઘરથી નીકળતા થાય. પેલો કારમાં બેસી ગયો હોય અને રાહ જોતો હોય, હોર્ન મારતો હોય, ફોન હવે કેટલી વાર છે, અને પેલા બેનને એમ થાય કે બધું ઠીક કરીને જાઉં તો આયા પછી બધું ગોઠવવું ના પડે. એટલે આ ગોઠવી લો, આ ગોઠવી લો, આ ગોઠવી. હવે એવું તો ક્યારે લગ્નના ફેરા ફરતા હોય એવું ઘરની બહાર નીકળવાનું તો ક્યારે થવાનું નથી કે ગઠજોડામાં એક સાથે ચાલતા ચાલતા જાઓ. એવું તો ક્યારે થવાનું નથી. કોઈ વહેલું હશે, કોઈ પાછળ આવશે. અને બહુ ભેગા રહેવાનું હોય તો ગઠજોડો બાંધી જ રાખો ને, ગાંઠ ખોલો તો શા માટે? તો બધે ભેગા ભેગા. તો એવું તો સંભવ નથી. ક્યાંક ક્યારેય તો રાહ જોવી જ પડશે કોઈ. અને ત્યાંથી જે શરૂ થાય એટલે પછી છેક સુધી પાછા ઘરે આવે ત્યાં સુધી ચાલ્યા જ કરે. આ તે મોડું કરાયું.
મૂળ વાત એ છે, નાની નાની બાબતોથી આખા દિવસ બગાડી દઈએ છીએ, જેનું કોઈ તથ્ય જ ના હોય. હવે વિચારો, એક દિવસ બગાડ્યો, જિંદગી ભરનું કમાયેલું તમે યમરાજને આપો, અહીં કે એક દિવસ વધારાનો આપો ને, મળે? તમે એ બગાડ્યું જે ક્યારે પાછું નથી આવવાનું. અને એના માટે ઝઘડો કર્યો કે એ વસ્તુ તો ઘણી વાર થઈ શકે એમ છે, તો મોંઘું શું છે બગાડેલો સમય. અને નાની નાની તુચ્છ બાબતોમાં આ રીતે ઘણા લોકો તો જીવન વેડફી નાખે છે. ક્ષમા, સ્વીકાર, આ બે વસ્તુ શીખી લો ભાગવત દ્વારા. એક છે ભૂલ થઈ એની ક્ષમા, બીજાએ કરી તુરંત ક્ષમા, પોતે કરી તો સજા. એ મારાથી આવું કેમ થયું, એટલે આજે ક્રોધ કર્યો ને, આજે ભોજન નહીં કરો. એટલે જેની ઉપર કર્યો છે ને એ જ ગળગળાતે. હવે જમી લો ને, થયું આપણે એ જ ગળગળા થઈ જશે કે મારી પાછળ જોને આ પોતે ભોજન નથી કર્યું. સદભાવનાઓ પ્રગટાવવી પડે છે, અને સત્કાર્યો થકી, સદવૃત્તિઓ થકી જ સદભાવનાઓ પ્રગટે છે. તો ઉત્તમ વિચાર. અને આપણે કોઈ એ તો નથી કહેતા કે શ્રેષ્ઠ પરિવાર હોય એટલે કઈ ઝઘડો ના થાય, બોલાચાલી ના થાય. બધું ભેગું મળીને જ જીવન બને છે ને. રાગ, દ્વેષ, પ્રેમ, ક્લેશ, આ બધું ભેગું મળીને જ એક થાય છે. કોઈ આઈડિયલ પરિવાર એનો અર્થ એ તો કે બધા કાયમ હસતા બેઠા, કેમ છો આવું ચાલતું હોય ઘરે. ઓ કેમ છો, મજામાં? કે ઓલો ઓફિસેથી આયા હોય, આવો નાથ પધારો. પેલી મહાભારત જેવી સિરિયલ જેવું બોલે બધા. ક્યારની હું આપની પ્રતીક્ષા કરી રહી છું, જલપાન તૈયાર છે, કૃપા કરી વસ્ત્રોને બદલીને જલપાન ગ્રહણ કરો. પેલો ડરી જાય કે આજ કંઈક મોટું થવાનું છે, આટલું બધું માન આપે છે, આજે કંઈક મોટું થશે. એટલે એવું થોડી હોય. આ તો જીવનમાં ભાઈ જમી લો ને પાછું ગરમ નહીં કરવું, ઘરે તો એવું જ હોય ને. ત્યાં થોડી પછી ઘણા કે બહાર તો આવું હસી બોલો છો ને અહીંયા જઈને ખીજાઓ છો. તો બહાર તો નાટક કરવું પડે, ઘરે નાટકની જરૂર નથી. અને તમે પોતાના જ છો એટલા માટે, એ તમને પોતાના માને છે એટલે બહાર તો હસીને ધંધામાં તો નાટક કરવું પડે. ઘરે તો એ જેવો છે એવો જ રહે ને, જે મનમાં હોય એ જ કહે ને. એને તો ઘર કહેવાય કે જ્યાં દંભ કરવાની જરૂર ન હોય, એ જ ઘર. અને જેને ઘરે નાટક કરવા પડતા હોય ને, એને દુનિયામાં ક્યાંય શાંતિ મળવાની નથી. અને એટલા માટે કોઈ વસ્તુ માંગે ને તો ના નહીં કહેવાય. ભાઈઓને એક દિવસ મારે જુદા બેસાડવા છે. કોઈ બી વસ્તુ કે વધારે કે આ ટીવી જોઈએ છે, તમારે એમ કહો ના નહીં અપાવ. એમ હજી નવું મોડેલ આવતા મહિને આવવાનું જ છે, આપણે વધારે સારું લઈશું, આમ કઈ ટાળી દેવું. મૂળ વાત છે, ના કહો તો શરૂ થાય ને. અને પછી બહેનોનું સેશન જુદું કરીશું. એટલે મૂળ વાત એ છે કેમ સંઘર્ષ ટાળી શકાય એના ઉપાયો ગોતવા. અને પછી જોવા જાય આ નવું મોડેલ, આપણે તો સારામાં સારું જ લેવું. પછી પ્રાઇસ ટેગ જોશે ને તો બહેન જ ના પાડે, શું આટલું મોંઘું નથી લેવું આપણે. એટલે તમારે ના કહેવાની જરૂર જ નહીં પડે. મૂળ વાત એ છે પરિવારમાં કેમ પ્રસન્નતા બની રહે એ આપણા જ હાથમાં. વચ્ચે એક બેન અમારા બંનેમાં બહુ ઝઘડા થાય છે, કંઈક મંત્ર બતાવો ને. તમારે બંને જ ઝઘડો કે હા તો આજે નક્કી કરી લો કે નહીં ઝઘડીએ, આ જ મંત્ર છે, બીજું શું થાય. ત્રીજો કોઈ કરાવતો બરાબર છે. તમે જ બે કરતા હો, તમારું મહામંત્ર એ જ છે કે આજે સંકલ્પ કરી લો કે હવે ગમે તેવા સંજોગો બાજવું નથી, લડવું નથી, સ્વીકારવાની તને સહજમાં કઈ ક્રોધ, રાગ, દ્વેષ, ક્લેશ આ તો બધું એક ભાગ છે જીવનનો. અને એ તો ચાલે જ. માણસ મનની વૃત્તિ ઠાલવે ક્યાં? પોતાના સ્વજનો આગળ જ ઠાલવે, અજાણ્યા આગળ તો કરવાના નથી. અને એટલા માટે પરિવારના લોકોના નબળા સંજોગોમાં એની નબળાઈઓને પણ સ્વીકારી લેવી, એને જ સંબંધ કહેવાય. કે હમણાં આનો મૂડ બરાબર નથી, બે શબ્દ બોલી ગયા, વિચાર ક્યાં મારી આગળ નહીં કાઢે ભડાસ તો ક્યાં કાઢશે? મને જ કહેશે ને, હું જ એનો છું. અને આ રીતે જયારે એને સાચવી લો, એની નબળી ક્ષણોને સાચવી લો ને, તો તમે સ્વજન કહેવાય. એ જ વિશેષતા છે કે એકબીજાની નબળાઈને સ્વીકારી લેવી, સહજમાં ટાળી દેવી, સહન કરીને. બસ થોડીક પછી લોકો કે એમ આમને કાંઈ નહીં, ગુસ્સો તો 5 જ મિનિટ આવે, પછી કાંઈ નહીં. પણ ભૂકંપ તો 5 જ મિનિટના હોય કે કલાકના ના હોય. પછી છે વિસર્જન થાય, એનું સર્જન કરતા વર્ષો નીકળી જાય. લમ્હો ને કી ખતા પર સદીઓ ને સજા પાઈ. ભૂલો તો ક્ષણોની જ હોય છે, પાપના વર્ષો નથી હોતા, સેકન્ડો જ હોય છે.
પણ એના ફળ ભોગવવામાં જન્મો જતા રહેતા હોય છે. સાચવવાની તો ક્ષણો જ હોય છે. કોઈ એમ કે 24 કલાક ગુસ્સો કરીને બતાવો, કોઈની હિંમત છે? 24 કલાક કોઈ ગુસ્સામાં રહી શકે? કરવા ઈચ્છે તોય પોસિબલ નથી, સંભવ નથી. ક્ષણોને જ સાચવવાની છે, અને જે ક્ષણોને સાચવે એ જ સજ્જન છે. કે ના, આ હમણાં મારો વિચાર બરાબર નથી ચાલતો, હમણાં વૃત્તિ બરાબર નથી, હમણાં શાંત રહેવું છે. ત્યારે એકાંત ગોતી લો, અને જ્યારે મન શાંત પડે ત્યારે લોકોની વચ્ચે આવો. સંસારમાં જીવવાની કળા દરેકે શીખવી જ પડશે, તો જ ઠાકોરજીમાં મન લાગશે. સંસારમાં રહેતા નહીં આવડે ને તો પ્રભુમાં મન બહુ રહેશે નહીં. કારણ કે સંસારના જ રાગ દ્વેષ અને ક્લેશમાં જો એકવાર પડ્યા ને તો એ ક્યારે મનને નવરું થવા જ નહીં દે કે તમે ભગવાનમાં લગાડો. એ મનને સંસારના રાગ દ્વેષમાં જ વ્યસ્ત રાખ્યા કરશે. આ જ માયા છે, અને આપણે સજાગ રહેવાનું છે. મારું મન ઠાકોરજી માટે છે. એટલે ઠાકોરજી બુદ્ધિ અને મન બે આપે છે. સંસાર માટે બુદ્ધિ વાપરો, બુદ્ધિથી સોલ્યુશન લાવો, રસ્તા કાઢો, માર્ગ શોધો, પણ મન ઠાકોરજી માટે રહેવા દો. આપણે ઊંધું કર્યું, જ્યાં મન લગાવવાનું છે ત્યાં બુદ્ધિ લગાવીએ, જ્યાં બુદ્ધિ લગાવવાની ત્યાં મન લગાવીએ. દુકાનમાં બુદ્ધિ લગાવવાની ત્યાં દિલ લગાવી દઈએ, અને ઠાકોરજીમાં દિલ લગાવવાનું ત્યાં બુદ્ધિ લગાવવા દઈએ. આને કારણે જ જીવનમાં ઉદ્વેગ બનેલો રહે છે. ભાગવત સાંભળ્યા પછી સંસારને સુખી કરો, અને એ તમારા જ હાથમાં છે. બહારનું કોઈ આવીને નહીં કરી જાય તમારા ઘરમાં શાંતિ અને પ્રસન્નતા. એ સંજોગો તમારે જ પ્રગટાવવાના છે. એ ચૂપ રહીને, બોલીને, વ્યવસ્થા કરીને, જ્યાં જવાબદારીઓ છે ત્યાં જવાબદારી નિભાવવી પણ પડે. બાળકોને કહેવું પડે તો કહેવું પડે, જ્યાં જરૂર છે ત્યાં કોઈ ખરા, પણ રાગ દ્વેષ વગર. ઘણી વાર લોકો કહે ને કે ભગવાનને કામ કરો, લો, મત્સર, આ બધું ગમતું નથી, તો આ મસાલો નાખ્યો જ કેમ અમારી અંદર? એ ગમતું જ નથી. મૂળ વાત એ છે ક્યાંક આ બધું જ જરૂરી છે. મા બાપના ક્રોધના ડરથી બાળકો ભણે છે ને, એટલે ક્રોધ ક્યાંક જરૂરી છે. લોભ છે તો લોકો ઘર બાંધીને રહે છે, ભય છે તો જીવે છે, નહીં તો ધાબા પરથી કોઈ પણ કૂદી જાય. જો ડર જ ના હોય મૃત્યુનો તો જ જીવન છે ને. મહત્વનું સમજવાનું એ, આ બધાને આપણે વાપરીશું તો સર્જન થશે, એ બધા આપણને વાપરશે તો બધું વિસર્જન થઈ જશે. એટલે આ બધું આપણે વાપરવાનું છે. ક્રોધ તમને ન વાપરી જાય એની સાવધાની રાખજો. દ્વેષ તમને ન વાપરી જાય એની સાવધાની રાખજો. તમે વાપરશો ને તો ક્યાંક સર્જન કરશો, સારું કરશો. અહીંયા કન્યાઓએ કહ્યું કે પ્રભુ જો અમને મોકલશો તો આ સમાજ અમારો સ્વીકાર નહીં કરે, અમે આપના શરણે છીએ, અને આપ જો અમારો સ્વીકાર નહીં કરો તો આત્મઘાત કરી લઈશું. એક જ મુહૂર્તમાં ભગવાન ઈચ્છે તો બધાને દાસી બનાવીને રાખી શકે, પણ પ્રભુએ બધાને સન્માન આપવું છે. એક જ મુહૂર્તમાં 16,000 રૂપ પ્રભુએ ધારણ કર્યા, અને 16,000 કન્યાઓ સાથે વિવાહ કર્યા છે. આગળ બલરામજી દ્વારા રૂકમીના વધની કથા આવી. ઉષા અનિરુદ્ધ વિવાહની, ઓખા અરણની કથા આવે ને, કે જે કવિતા આવતી, એ ઉષા અને અનિરુદ્ધની કથા છે વિવાહની.